આપણે કામરૂ નામના માખણીયા ડુંગર ઉપર વિરાજમાન એવા મસાણી મેલડી માં અને ઉજ્જૈન રાજા વીર વિક્રમના આ કાળા પરચાની વાત કરીશું કે જેના કારણે ઉજ્જૈન નગરીમાં રાજા વીર વિક્રમના ડરથી કોઈ આવતું જતું નહોતું। અને શું થયું? બધું વર્ણન એવું છે કે એક વેશ્યાને ત્યાં જઈને યોગ સિદ્ધના મંત્રનું ગાન કરે છે। મંત્રીના કહેવાથી રાજા વિક્રમને તલાવડી લાગી રે જવાની। કામ અલખ નિરંજન। રાજા મહારાજાઓ ઉજ્જૈન નગરીમાં રાજા વિક્રમે યોગ સિદ્ધિના મંત્રનું ગાન કર્યું। આવું સાંભળીને બાળોડીએ રાજાને યોગ સિદ્ધ મંત્ર શીખવાડવા તૈયાર હતી, પરંતુ એક શરત રાખી, 14ની રાત્રે પાણી ભરવા આવે તો યોગ સિદ્ધ મંત્ર શીખવાડે। રાજા વિક્રમે એની શરત પૂરી કરવા 14ની રાત્રે કુંભારવાડો વટાવ્યો, એક પુલ વટાવ્યો, એક મસાણીઓ વટાવ્યો અને બાવાના કૂવાના ઠાઠ ઉપર જઈને ઊભા રહ્યા અને ભયંકર અવાજ આવ્યો, વિક્રમ રાજા વિક્રમ, તું પાછો ફર, આગળ જો। અનેક રાજાઓ પાણી ભરવા આવેલા, પણ કોઈ રાજા એના કિનારે પહોંચ્યા નથી। હવે રાજાઓ મરી ગયા, વાયરસથી મરી ગયા, ભૂત ચડી રહે છે। રાજા તો ઉપર વહેમત કરે છે। સ્ત્રી કહે છે, તું નથ પૈણી પુત્ર, એટલે બાવાના કૂવાને બોલે છે કે દુનિયામાં કોઈ સ્ત્રીથી બહાર ન નીકળે તો તું તો બેવાડો। રાજા તો એના સામે ઊંચા અવાજે બોલ્યા, જો રાજા દેવી માતા યાદ કરે છે તો માતાજીએ આરતી ઉતારી, કોઈ મદદ નહીં કરી શકું। માતાજી અદ્રશ્ય મદદ રાજાની નહીં કરી। તેણીને કીધું, લાવો તો હું તીરથ 64 જોગણીને યાદ કરું। તંત્ર મંત્ર જાપ શરૂ કર્યા। થોડી જોવામાં 64 જોગણી પ્રગટ થઈને ધરતી પર ઉતર્યા, પણ રાજાના કુળદેવીએ મદદ કરવાની ના પાડી, અદ્રશ્ય થઈ ગયા। હવે કોઈ મદદ કરતું નથી, એટલે રાજા ઉદયને બોલ્યો, આ કામરૂ દેશમાંથી કોઈ દેવી દેવતા, પીર પૈગંબર કે મધ્યસ્થી અહીંથી બહાર કાઢી શકે તો હું તમને ચેમ્પિયન થાવ કરવા તૈયાર છું। વચન, હું વીર વિક્રમ છું। રાજા ના બોલે, પણ માખણીયા ડુંગરવાળી મેલડી માતા સામે આવીને પ્રસન્ન થયા। મેલડી માતાએ એને ખૂબ જ વખાણ્યા અને બાજુમાં ઊભા રહેવાનું કહ્યું। માતાજીને જોઈને રાજા બોલ્યા, હે માતાજી, તમે કહો એવો ભોગ આપીને હું આ કૂવામાંથી બહાર નીકળીશ। આ સાંભળીને મેલડીમાં બોલ્યા, હે રાજન, તારા પરચાના કારણે હું તારો વાર પંચવરનો નહીં થવા દઉં। તો આ કૂવામાંથી રાજાને બહાર કાઢ્યા। તે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું, માતાજી, હું તમારી માતેશ્વરી સેવક છું, તે તમે મને કૂવામાંથી બહાર કાઢ્યા? મસાઈ મેલડીમાં બોલ્યા, તારું કારણ જાણું છું કે તું વીર વિક્રમ રાજા ભરથરીની કથામાં તીકડીના કાળું કઢાવવા જાય છે। મેલડીમાં બોલ્યા, હે ના વિક્રમ, આગળ ન વધ। 1 વર્ષે 1 રૂપિયો જ તે તારું કાળું ખાસ, પેલે અમારી પાસે આવ, કહીને રાજપૂતાના રાજમાં બેઠા। આમ કરતા કરતા સમય વીત્યો। એક કુકડીનો 4થો દિવસ વીત્યો, ત્યારે વિક્રમ રાજા કઢાઈ તૈયાર થઈ ગયું। ઉજ્જૈન નગરીના બજાર તરફ નીકળ્યા। ચાલતા ચાલતા ઉજ્જૈનના દરવાજે આવ્યા। 64 જોગણી હાથમાં ખપ્પર લઈને ઊભા છે, અને જોઈને વિક્રમ રાજા બોલ્યા, હે જોગમાયા, ક્યાં જાઓ છો? જોગણી બોલ્યા, વિક્રમ, તું ઉજ્જૈનનો નથી, તારી ઉજ્જૈન નગરી નહીં રે। બજારમાં 7મા માળે જઈને હાથી પર ઘટોળી અટારી સિંહાસન ઉપર બેઠેલું નૂરી નામની બાઈ 12 મંત્રોપદેશથી અને ખપ્પરમાંથી લોહી પીવે છે। તારી ઉજ્જૈન નગરીમાં ઠાઠ વિનંતી કરે છે, જે 6 મહિના સુધી તારી ઉજ્જૈન નગરીનું શમશાન કરશે। તારા નગરનું જીવતું મુંડન થશે અને તારી નગરી ઉજ્જૈન રહેશે। આ સાંભળીને વિક્રમ રાજા ખુદ ઝૂકી ગયા અને મેલડીને યાદ કરે છે અને કહે છે, હે ખપ્પર જોગણીઓ, તો તમે એને પગલું હો તો તમને માં મેલડીની જાણ છે। હવે 4 જોગણીઓ પથ્થર બની ગઈ। વિક્રમ રાજા ગઢની કુકડીઓમાંના માખણીયામાં આવ્યા। ત્યાં વિક્રમને જોઈને જમીન પરથી તો નહીં, અરે રાજા પરચો નહોતો, તે વેસાઈ માસીને રૂપે રાજાની પાછળ ઊભા છે અને કહે છે, પરચો કાળ ભૈરવ। વિક્રમ, જેની કાળજુ કઢાઈને તમે ઊભા છો, પણ માં મેલડીને આલજો। હવે બાજુમાં મયમાઈ યોગણી કે વિક્રમની ગણતરી હતી। એમાં ઈશાપુરી નામની રાણીના ગણેશ ચતુર્થી હતી। તે કુંભારના વાસમાં બેસવા માટે કાળજું કઢાવવા જાય છે। એની કુખમાં 6, એની ખાતરી કરવા રાણી 7 મૂર્ખુરો પશાકની પોશાક પહેરીને લાયક નીકળી પડી। કુંભારવાડામાંથી છિપરી નદીમાં પુણ્યવાળી રાણીને થોડા સાથે છિપરી નદીના પથ્થર પર દૂધ વિક્રમ વાય છે। મસાણી મેલડીનું રૂપ 6 છે। હાથમાં રાજા વિક્રમને જય માતાજી કહીને ઊભા બોલ્યા। રાજા વિક્રમ રાજા છાતીએ મારી, માતાજી, તમે કોણ? ક્યાંથી આવો છો? હું છું રાજન કાળું, જમીન પર ન દેતો નહીં તો માતાજી ભોગ સ્વીકાર કરે। લાખ મરચા પર લાખ મારો તો તમારો ભોગ સ્વીકાર કરો।
હે જો વિક્રમ, છાત્રકુંડું કાઢ્યું તો રાજા સિંહાસન પર બેઠા છે. વિક્રમ, બેતાલ સિંહાસન પર મૂક્યું. તારા ન પડે તો માસિક મસાણી મેલડીના રાજમહેલ તો રાણી રાજાને કરે છે. તે મેલડીમાં રાજાનું વિસ્નોડિયાળી રથની મટિયા વીટ્યો અને બોલ્યા, વાડી રાત, બહાર નીકળ. રાણી બહાર નીકળી. પાણીની અંજલિનું સ્વરૂપ બદલાવ્યું. સાતમા સ્વરૂપ અધિકારી નાગણી બની મરી ગઈ. તેણીની ડોરી પરના પથ્થરમાંથી રોડી રાણીને કૂખમાંથી રાજમહેલમાં આવી. રાજાએ માફી માંગી, મનન કર્યું. પરચો તો ખૂબીમાં રાજાને પકડી પરચો દઈને અદૃશ્ય થઈ ગઈ. આ રીતે વિક્રમ રાજાએ તેની પ્રજાનું રક્ષણ કરવા ઉજ્જૈનમાં મેલડી માનું મંદિર બંધાવ્યું. તો મિત્રો, આ હતો માખણીયા ડુંગરવાળી મસાણી મેલડી માં અને વીર વિક્રમના કાળા પરચાનો ઇતિહાસ.